નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં વિકાસના કાર્યોમાં ઉતરાતી વેઠનો બોલતો પુરાવો। કલેક્ટર કચેરી માર્ગ ઉપર લગાવેલા ડિવાઈડર બ્લોક। હજી ગણ્યા ગાંઠ્યા દિવસો પહેલા જ લગાવેલા બ્લોક નીકળી જતા અકસ્માતનું જોખમ। અંશ બસ સ્ટેશન અને ભરૂચ જીએનએફસી ડેપોના નવીનીકરણનું ભૂમિપૂજન કરાયું। ₹14 કરોડ ઉપરાંતના ખર્ચે બંને ડેપોનું હાથ ધરાયેલ આધુનિકરણ। ભરૂચના કલેક્ટર કચેરીથી મામલતદાર માર્ગ ઉપર લાખોના ખર્ચે લગાવેલા ડિવાઈડરના બ્લોક નીકળી ગયા। ભરૂચમાં વિકાસના કામોમાં વેઠ ઉતારાતી હોવાનો બોલતો પુરાવો કલેક્ટરથી મામલતદાર કચેરી જવાના માર્ગ પરથી સામે આવ્યો છે। હાલમાં જ પાલિકા દ્વારા માર્ગ ઉપર બ્યુટિફિકેશન સાથે લાખોના ખર્ચે માર્ગની વચ્ચે ડિવાઈડર લગાવવામાં આવ્યા હતા। હજી આ કામગીરીને ગણ્યા ગાંઠ્યા દિવસો જ થયા છે, ત્યાં બ્લોક ડિવાઈડરમાંથી નીકળી છૂટા પડી ગયા છે। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો આ છૂટા પડી ગયેલા બ્લોકને લઈ અકસ્માતનો ભોગ પણ બની શકે છે। ત્યારે વાહન ચાલકો અને લોકોમાંથી બૂમો ઉઠી છે કે કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાઈ વેઠ ઉતારવામાં આવી છે। અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું ₹14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે। ₹14 કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જીએનએફસી બસ ડેપોનું ₹266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું ₹1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે। જીએનએફસી કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે। ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે અને એસટી બસ ડેપોની કાયાકલ્પ થતા બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી 25 સુવિધા પ્રાપ્ત થશે। દહેજ ભરૂચ રોડ ઉપર ઇકો ચાલકને પેસેન્જર બાબતે માર માર્યો। ભરૂચ દહેજ રોડ ઉપર અવારનવાર પેસેન્જર બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હોય છે। ગુરુવારે ઇકો ડ્રાઈવર દહેજથી પેસેન્જર ભરીને ભરૂચ તરફ આવતો હતો, ત્યારે એકરા કોલેજ પાસે સલમાન નામનો ઈસમ એક્ટિવા લઈ આવ્યો હતો। અહીં કેમ ગાડી ફેરવે છે તેમ કહી ઇકો કાર ચાલકને જાતિ વિશે ગાળો બોલવા લાગ્યો હતો। જાનથી મારી નાખવાની ધમકી આપી તો અહીંયા ધંધો કરવા કેમ આવે છે તેમ કહી લાકડી વડે માર માર્યો હતો। પાછળથી 3 થી 4 લોકો રિક્ષા લઈ આવતા તેઓએ પણ માર માર્યો હતો। ઇકો ચાલક શૈલેષ ગોહિલના આક્ષેપ મુજબ આ સલમાન નામનો વ્યક્તિ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, ત્યારે આવા લોકો સામે ભરૂચ પોલીસ સખ્ત કાર્યવાહી કરે તેવી માંગણી કરાઈ છે। દહેજથી આવતો હતો અને ઇકરા સ્કૂલ પર એક્ટિવા લઈને ઉભેલા હતા। કોણ ઉભેલું? સલમાન ખિલજી સીધી વાળી ને મને ઉતારીને મારવા લાગ્યો અને પેલો ભાઈ છે તે ઝાપેટે વળગેલો અને બીજા એવા કે ઓઝારવા વાગ્યા અને પૈસા બધું જે હતું તે કાઢી લીધું અને પેસેન્જરને પગાડી દીધું। ને ગઈકાલની વાત એવી હતી કે મારો ડ્રાઈવર ભરૂચ પેસેન્જર ભરીને જતો હતો, એને એ બિચારાને કોઈ વાંક ગુના વગર એને વોચિંગથી અટક કરી કરા સ્કૂલ પર ને એક્ટિવા લઈને આવીને સલમાન ખિલજી ને ડ્રાઈવરને ઉતારીને સીધો માર ચાલુ કર્યો। બે ત્રણ માણસો બીજા આવીને સપાટા વડે એને માર ચાલુ કર્યો। કોઈ વાંક ગુનો કોઈ બોલ્યા ચાલે ને અને એ ડ્રાઈવરને બિચારાને એવું કહેતો હતો કે રાઠોડ છે, આમ છે, નૈરા છે, તું આ ગાડી પર ચડે તને જાનથી મારી નાખ્યું। ડ્રાઈવરને બી આવી રીતને ધમકી આપતો હતો દર વખતે સલમાન ખિલજી મને ને બીજા 5-6 માણસ હતા, એ રિક્ષા આવીને એને માર્યો। એના ગજામાં જે કંઈ રકમ હતી આખો દિવસની ધંધાની એ લોકોએ કાઢી લીધી છે ને પછી એવું કીધું તું અહીંથી તારે જીવતું રહેવું હોય તો અહીંથી ગાડી લઈને પાછો નાહી જા, બાકી તને અમે મારી નાખીશું। આ રીતે દર વખતે એને આ રીતના સલમાન ખિલજી દર વખત ધમકી આપતો રહે છે મને। અંકલેશ્વરના ગોળા બજારમાં આવેલી સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી। શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર 1માં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી હતી।
આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકોએ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેના પગલે મોટી જાનહાનિ ટળી હતી. આ તરફ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે, ત્યારે ગરમીના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં આગની ઘટના બનવા પામી હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા ₹2.5 કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા દાન આપવામાં આવે છે, જેના ભાગરૂપે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને 60 કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું. ₹2.5 કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેબી મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના CEO નિખિલ ચોપરા, સાઇડ હેડ ભરત ધાનાણી, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તેમજ આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અત્યાધુનિક મશીનના કારણે કેન્સરના દર્દીઓને રેડિયેશનની સારવાર ઝડપથી આપી શકાશે તેમજ વધુમાં વધુ દર્દીઓ આ ટેકનોલોજીનો લાભ લઈ શકે છે. જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે કેન્સર સેન્ટર છે એમાં 60 કાઉચ અને એનું જે પ્લાનિંગ સિસ્ટમ છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. શ્રી નિખિલ ચોપરા સર જે જેબી કેમિકલના CEO અને ડાયરેક્ટર છે અને જેબી કેમિકલના જે સાઇટ હેડ છે ભરત ધાનાની સર, એમનો હું જયાબેન મોદી મલ્ટી સ્पेशलिटी हॉस्पिटल वती खूब खूब आभार मानूं छूँ. आज जो यहाँ पे कार्यक्रम किया गया है, इट्स अ प्रिविलेज दैट मैं ये कार्यक्रम में आ पाया और जेबी मोदी कैंसर हॉस्पिटल में जो काम हो रहा है और जो ज़रूरत इंस्ट्रूमेंट्स की हैं, जो नई टेक्नोलॉजी ये लोग ने इम्प्लीमेंट की है, जैसे 6D काउच, इसका हमने आज इनोग्रेशन किया. ये मुझे लगता है कि ज़्यादा से ज़्यादा पेशेंट को बेनिफिट करेगा और हम अपनी कंपनी की तरफ से जेबी केमिकल एंड फार्मास्यूटिकल की तरफ से जितना भी कर पाए इस जर्नी में हम हेल्प कंटिन्यू करेंगे. ભરૂચમાં જ્યોતિરાવ ફૂલે જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ફૂલહાર અર્પણ કરાયા હતા. ભરૂચ ચેનલ નર્મદા સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિના અવસરે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. બામ સેફ ઇન્સાફ, BMG અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ તેમજ અન્ય સંગઠન અને સમાજ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં કનુભાઈ પરમાર, દિવ્યેશ પટેલ, બહેચર રાઠોડ સહિતના આગેવાનો જોડાયા હતા. 11મી એપ્રિલ મહાત્મા જ્યોતિબા ફૂલેજીનો આજે જન્મદિવસ છે. એમના જન્મદિવસ 11 એપ્રિલ 1827ના દિને પુના મુકામે થયો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે જેઓએ સમાજને સુધારક અને એમના સમય દરમિયાનની અંદર એમના પત્ની સવિતાબેન ફૂલેના એક પ્રથમ મહિલા તરીકે એમણે શિક્ષણની અંદર આગેકૂચ કરેલી હતી અને આપણા ભારતના ઇતિહાસની અંદર પહેલાં શિક્ષિકા તરીકે મહાત્મા ફૂલેજીના પત્ની સવિતાબેનના સ્ત્રીઓના હક માટે તેઓ લડેલા હતા. તેઓ સમાજ સુધારક હતા અને દલિતોની સાથે સાથે ઉજરિયાતની અંદર બક્ષીપંચની મહિલાઓને અને એ લોકોના અધિકાર માટે પણ તેઓએ આગેકૂચ કરેલી હતી. આજે મહાત્મા ફૂલેજીના જન્મદિવસે અમે એમને ફૂલ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. આ વર્ષ પ્રતિપદા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચલનનો કાર્યક્રમનું આયોજન થયું. વર્ષ પ્રતિપદા એટલે શું? બ્રહ્માજીએ સૃષ્ટિની જે દિવસે રચના કરી, ભગવાન શ્રી રામ
14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા અને એમનો રાજ્યાભિષેક થયો એ દિવસ, મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજનું જે દિવસે રાજ્યાભિષેક થયો એ દિવસ, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની આ જ દિવસે સ્થાપના કરી હતી. સિંધી સમાજ, કાશ્મીરની સમાજ, કર્ણાટક, બધા જ લોકો, પંજાબ આ જ દિવસે નવું વર્ષ ઉજવે છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નિલેશ ચોકડી નજીક ટ્રક ટેમ્પા વચ્ચે અકસ્માત. ટ્રક ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે ઉપર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક અંદર જ ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢવાની ફરજ પડી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થાનિકોની મદદથી ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં બદમકાનને તસ્કરો નિશાન બનાવી રોકડા સોનાના ઘરેણા મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ મહેસાણા અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ સ્થિત સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં રહેતા તીર્થ અનિલકુમાર પટેલ તેઓની પત્ની સાથે નોકરી ઉપર ગયા હતા, જ્યારે તેઓની માતા ઘરનું તાળું મારી તેઓના સંબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા 30,000 મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત મહિલાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના જીતાલી ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સવિતા મેદની રાય રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલી છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતી સવિતા રાયને વિદેશી દારૂની 42 નંગ બોટલ સાથે ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂ અંગે મહિલાની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લાવી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ દિવાનને આપવાની હોવા સાથે તે ઈસમ રાજપીપળા ચોકડી ખાતે જથ્થો લેવા આવનાર હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રાજપીપળા ચોકડી પાસે બુટલેગરોની વોચ ગોઠવી તેને પણ ઝડપી પાડી કુલ 26,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ પેરોફ્લો સ્ક્વોડે ઉત્તર પ્રદેશ ખાતેથી ચોરીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. ભરૂચ પેરોફ્લો સ્ક્વોડના પીએસઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોફ્લો સ્ક્વોડની ટીમ જિલ્લામાં બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં ગયા હતા અને ત્યાં જે ખાનગી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અલ્તાફ ખાન બાદશાહ ખાન પઠાણ, રહેવાસી અંકલેશ્વર અંસાર માર્કેટ, જિલ્લા ભરૂચ, મૂળ રહેવાસી ગામ ચાંદરિયા, તાલુકા તુલસીપુર, જિલ્લા બલરામપુર, ઉત્તર પ્રદેશના ઉત્રોલા ખાતેથી ધરપકડ કરી જીઆઈડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 10 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હોય, જેને ઝડપી પાડવાના પોલીસને સફળતા મળી છે. જૈન ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ચૈત્ર માસના પવિત્ર અવસરે સંકટમોચન હનુમાનજી મંદિરે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિરે હોમાત્મક યજ્ઞ અને દર્શનાર્થીઓ માટે લીમડાના આયુર્વેદિક રસનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 200 થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મૃણાલ કાપડિયા ઉપરાંત પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ રાણા, પ્રોજેક્ટ ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ રાણા અને અન્ય સભ્યશ્રીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. ભરૂચ કસક રેલવે ગરનાળામાં મહારાષ્ટ્રની ઓવરબોડી પિકઅપ વાન ફસાઈ. રેલવે સ્ટેશનથી કસક જવાના માર્ગે ગરનાળામાં શુક્રવારે સવારે મહારાષ્ટ્રની પિકઅપ વાન ફસાતા જોતજોતામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. મૂવર્સ એન્ડ પેકર્સની મહારાષ્ટ્ર પાર્સિંગની ઓવરલોડેડ પિકઅપ વાન લોખંડની એંગલને અડી ગઈ હતી. પિકઅપ વાન ફસાતા વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. પિકઅપ વાનને રિવર્સ લઈ બહાર કાઢવામાં આવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો. વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને સલામતી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એપીએમસી સંસ્કાર વિદ્યા ભવન ખાતે સ્વરક્ષણ વર્કશોપનું આયોજન કરાયું. રેડ બ્રિગેડના સ્થાપક શ્રીમતી ઉષા વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપ શાળાના પરિસરમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના સંચાલક શ્રીમતી શર્મિલા દાસે ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી કરી હતી.
મહિલા સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે એક જાણીતા હિમાયતી શ્રીમતી ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને સ્થિતિ, સ્થાપકતા, હિંમત અને પરિવર્તનની વાર્તાઓથી પ્રેરણા આપી. રેડ બ્રિગેડના પ્રશિક્ષિત સભ્યોએ સ્વ બચાવના પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને વ્યવહારુ પ્રેક્ટિસ સત્રોમાં સામેલ કર્યા, જેથી તેઓ આત્મવિશ્વાસ અને સક્ષમ અનુભવે. ભરૂચના તપોવન સંકુલ સ્થિત નર્મદા સંસ્કૃત પાઠશાળામાં જગતગુરુ શંકરાચાર્યની પધરામણી. પશ્ચિમા ન્યાય શારદાપીઠ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી શુક્રવારે ઝાડેશ્વર સ્થિત નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં ઋષિકુમારોને આશીર્વચન આપવા પધાર્યા હતા. પાઠશાળાના ટ્રસ્ટીઓ, આમંત્રિતો, હિતેચ્છુઓ સાથે પાઠશાળાના પ્રધાનાચાર્ય, પ્રાધ્યાપકો તેમજ ઋષિકુમારોએ પણ સ્વામીજીના દર્શન અને આશીર્વચનનો લાભો લીધો હતો. कथम सुखिनस्यामि तदर्थम यतन्तेऽपि किंतु परंतु वास्तविकं सुखम अवाप्तुं न यतन्ते भौतिकं क्षणिकं सुखम प्राप्तुं प्रयासरताः जनाः पुरुषाः दृश्यन्ते. ચાવજ ગામે નવનિર્મિત સ્કાય સિટી સોસાયટીની ઓફિસની તિજોરીમાંથી ₹27,000ની કિંમતના નળની ચોરી. ચાવજ ખાતે પગુથણ રોડની સાઈડમાં સ્કાય સિટી સાઈડ ખાતે શાંતિ રિયાલિટી કન્સ્ટ્રક્શનનું મકાન બાંધકામનું કામ હાલ ચાલી રહ્યું છે, જેમાં ઓફિસમાં કબાટમાં 18 ફ્લેશ કોક મુકાયા હતા. કબાટનું લોક તોડી કોઈ શખ્સ ₹27,000ની કિંમતના 18 નળ ચોરી કરી ગયું હતું, જે અંગે ભરૂચ સી ડિવિઝન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચની વૃંદાવન વિલા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ 2 ઘરને નિશાન બનાવ્યા. એક ઘરમાંથી ₹1.41 લાખની કિંમતના ઇલેક્ટ્રિક વાયરોની ચોરી. ભરૂચની શ્યામવિલા સોસાયટીમાં રહેતા આશાબેન પટેલ અંકલેશ્વરમાં બંગલા કામ કરે છે. ગત 6 એપ્રિલે તેઓ રાત્રે ઘરે આવતા ઘરમાં સામાન વેર વિખેર હતો. બેડરૂમની સ્લાઇડર બારી ખોલી અંદર આવેલ તસ્કર તિજોરીનું તાળું તોડી ચોરી કરી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. તિજોરીમાં મૂકેલું સોનાનું મંગલસૂત્ર, ચેન, ચાંદીના સાંકડા, કંદોરો મળી કુલ ₹1.54 લાખની ચોરી અંગે સી ડિવિઝને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્યામવિલા સોસાયટીમાં સ્લાઇડર બારી ખોલી તસ્કરો બેડરૂમની તિજોરીમાંથી 1.5 લાખના દાગીનાનો હાથ ફેરો કરી ગયા. ભરૂચની વૃંદાવન વિલા સોસાયટીમાં તસ્કર તોડકી ત્રાટકી હતી. મકાન નંબર 50ની બારી કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઇલેક્ટ્રિક વાયરોના 20 બંડલ કિંમત ₹1,41,000ની ચોરી કરી આગળનો દરવાજો ખોલી ભાગી ગયા હતા. જ્યારે મકાન નંબર 32માં ચાલતી ક્રેડિટ એક્સિસ ગ્રામીણ ફાઇનાન્સની ઓફિસમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વિકાસના કાર્યોમાં ઉતરાતી વેઠનો બોલતો પુરાવો. કલેક્ટર કચેરી માર્ગ ઉપર લગાવેલા ડિવાઈડર બ્લોક. હજી ગણ્યા ગાંઠ્યા દિવસો પહેલા જ લગાવેલા બ્લોક નીકળી જતા અકસ્માતનું જોખમ. અંશ બસ સ્ટેશન અને ભરૂચ જીએનએફસી ડેપોના નવીનીકરણનું ભૂમિપૂજન કરાયું. ₹14 કરોડ ઉપરાંતના ખર્ચે બંને ડેપોનું હાથ ધરાયેલ આધુનિકરણ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.